ભાષા સજ્જતા. બાળ દોસ્તો, ધોરણ 7માં તમે વિધાન વાક્ય, નિષેધ વાક્ય, ઉદ્ગાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય વિશે સમજ મેળવી ચૂક્યા છો. તમને એ પણ ખબર છે કે વાક્યોમાં કર્તા, ક્રિયાપદ અને કર્મ એમ 3 મુખ્ય પદો આવે છે. વાક્યમાં પ્રયોજાતા આ ત્રણેય પદોમાં કોની પ્રધાનતા છે તેને આધારે વાક્યના 3 પ્રકાર પાડી શકાય છે. 1. કર્તરી પ્રયોગ, 2. કર્મણી પ્રયોગ અને 3. ભાવે પ્રયોગ. આ ઉપરાંત પ્રેરક વાક્ય રચના પણ થતી હોય છે. કર્તરી પ્રયોગ. બાળ દોસ્તો, હવે આપણે કર્તરી પ્રયોગ વિશે શીખીશું. કર્તરી પ્રયોગમાં કર્તાની પ્રધાનતા હોય છે, જેમાં કર્તાના લિંગ, વચન મુજબ પ્રત્યયો ગોઠવાયેલા હોય છે. ઉદાહરણ જુઓ. જુમાએ શોખ ખાતર એક પાડો પાળ્યો. જુમો ભીસ્તી પોતાનો હોકો ગગડાવતો. મહાનલે એક ચિનગારી આપી. તેણે મોટેથી બૂમ પાડી, કોઈ દાંત વગર ખાઈ શકે ખરું? આ ઉદાહરણમાં જુમાએ, જુમો, મહાનલે, તેણે, કોઈ વગેરે શબ્દો કર્તા છે. તે મુજબ પ્રત્યયો ઓ, એ, ઈ લાગ્યા છે. જે કર્તરી પ્રયોગ સકર્મક હોય તેનું કર્મણી પ્રયોગમાં અને અકર્મક હોય તેનું ભાવે પ્રયોગમાં રૂપાંતર કરી શકાય છે. કર્મણી પ્રયોગ. બાળ દોસ્તો, હવે આપણે કર્મણી પ્રયોગ જોઈશું. કર્મણી પ્રયોગમાં કર્મની પ્રધાનતા જોવા મળે છે તથા સકર્મક વાક્ય રચના હોય છે. તેમાં કર્મના લિંગ, વચન મુજબ પ્રત્યયો ગોઠવાયેલા હોય છે. ઉદાહરણ જુઓ. જુમાથી શોખ ખાતર એક પાડો પળાયો. બીજું વાક્ય જુઓ. મહાનલ તરફથી એક ચિનગારી અપાઈ. કર્મણી પ્રયોગમાં કેટલીક વાર કર્તા વગરની વાક્ય રચના પણ જોવા મળે છે, એટલે કે કર્તાનો લોપ થયો હોય તેવા વાક્યોનો ઉપયોગ થાય છે. ઉદાહરણ જુઓ. દાંત વગર કાંઈ ખવાય? આ વાક્યમાં કર્તા જાણી શકાતો નથી. ભાવે પ્રયોગ. બાળ દોસ્તો, હવે આપણે ભાવે પ્રયોગ જોઈશું. ભાવે પ્રયોગમાં ક્રિયાપદની પ્રધાનતા હોય છે. વાક્ય રચના અકર્મક હોય છે. ઉદાહરણ જુઓ. પહેલું વાક્ય. જુમાથી સવારમાં ફરવા નીકળાયો. બીજું વાક્ય. તેનાથી મોટેથી બૂમ પડાઈ. ત્રીજું વાક્ય. તેનાથી એકદમ રસ્તા તરફ દોડાયો. પ્રેરક વાક્ય પ્રયોગ. બાળ દોસ્તો, હવે આપણે પ્રેરક વાક્ય પ્રયોગ જોઈશું. ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ હોય ત્યારે પ્રેરક વાક્ય રચના બને છે. પ્રેરક વાક્ય રચનામાં ક્રિયાપદનું પ્રેરક રૂપ વપરાય છે. ઉદાહરણ જુઓ. અહીં સાદું વાક્ય જુઓ, તેનું પ્રેરક કેવી રીતે બને છે તે સમજો. પહેલું વાક્ય. જુમો બૂમો પાડે છે. આ સાદું વાક્ય છે. તેનું પ્રેરક વાક્ય બને છે. જુમો લોકો પાસે બૂમો પડાવે છે. બીજું વાક્ય. અક્ષય લેસન કરે છે. આ વાક્ય સાદું વાક્ય છે. તેનું પ્રેરક વાક્ય બને છે. અક્ષય લેસન કરાવે છે.